ગુજરાતમાં જે પાંચના પત્તા કપાયા, કોણ રિપીટ થયું, એની સંક્ષિપ્ત એનાલિસિસ તમારી સાથે કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે પહેલી જે યાદી જાહેર કરી એમાં ગુજરાતમાં 26માંથી 15 નામો જાહેર કરવામાં આવ્યા. એમાં 10 રિપીટ કરવામાં આવ્યા અને 5ના પત્તા કપાયા છે. ભાજપે આ વખતે જે યાદી જાહેર કરી એના ઉપરથી એવું દેખાય છે કે જે દિગ્ગજ નેતાઓ છે, જેઓ સારી એવી લીડથી જીત્યા છે, જેઓ મંત્રી છે, એવા જે મોટા મોટા માથાઓ છે એના નામ પહેલાં જાહેર કરી દેવામાં આવ્યા છે. તો ગુજરાતમાં જે પાંચના પત્તા કપાયા, કોણ રિપીટ થયું, એની સંક્ષિપ્ત એનાલિસિસ તમારી સાથે કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ગુજરાતની અંદર ટોટલ 26 લોકસભાની બેઠક છે. એમાં 15 નામો પહેલી યાદીમાં જાહેર કરવામાં આવ્યા. હવે જે 10 નામ રિપીટ કરવામાં આવ્યા એમાં કચ્છના વિનોદ ચાવડા, પાટણના ભરતસિંહ ડાભી, ગાંધીનગરથી અમિત શાહ, જામનગરથી પૂનમ માડમ, આણંદથી મિતેશ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા અને નવસારીથી CR પાટીલ. હવે જે નામ કપાયા એમાં અમદાવાદ વેસ્ટમાં ડૉક્ટર કિરીટ સોલંકી હતા, એમનું નામ કપાઈ ગયું. પંચમહાલની અંદર રતનસિંહ રાઠોડ હતું, એમનું નામ કપાઈ ગયું અને એમની જગ્યાએ રાજપાલસિંહ જાદવનું નામ આવ્યું. પોરબંદરની અંદર રમેશ ધડુકનું નામ કપાયું અને ત્યાં ગાડી મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી. બનાસકાંઠાની અંદર પરબત પટેલને નામ કાપી નાખવામાં આવ્યું અને નવું નામ આવ્યું ડૉક્ટર રેખાબેન ચૌધરીનું. અને રાજકોટની અંદર મોહન કુંડારિયાનું નામ કાપીને નવું નામ આવ્યું પુરુષોત્તમ રૂપાલા, એટલે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી. હવે આ જે 15 નામો જાહેર થયા એની તમારી સાથે જો થોડી શોર્ટમાં વાત કરીએ તો પહેલાં ગાંધીનગરની બેઠક. અમિત શાહનું નામ તો પહેલી યાદી જાહેર થાય એ પહેલાંથી જ નક્કી હતું, કારણ કે જ્યારે JP નડ્ડા ગુજરાતની અંદર ભાજપના કાર્યાલયોનું ઓપનિંગ કરવા આવેલા ત્યારે જ CR પાટીલ બોલી ગયા હતા કે ગાંધીનગરની અંદર અમિત શાહનું કાર્યાલય ખોલી રહ્યું છે. અને બધા એવું માનતા જ હતા કે ગાંધીનગરની બેઠક ઉપર અમિત શાહ સિવાય કોઈ વિકલ્પ છે જ નહીં. આ અમિત શાહને ગાંધીનગરથી ફરી રિપીટ કરવા પાછળનું એક મોટું કારણ એ બી છે કે આ વિસ્તારની અંદર 7 વિધાનસભા બેઠકો આવે છે અને અમિત શાહ આમ તો બધી જ વિધાનસભા બેઠકોની રણનીતિ નક્કી કરવામાં માહિર છે, પરંતુ આ 7 વિધાનસભા બેઠકો જીતાડવા માટે એમની રણનીતિ કામ લાગી હતી. બીજી જે બેઠક છે એ બનાસકાંઠાની છે. એ બનાસકાંઠાની બેઠક ઉપર પરબત પટેલને કાપી નાખવામાં આવ્યા, કારણ કે એવું કહેવામાં આવે છે કે પરબત પટેલની કામગીરી એટલી બધી સંતોષકારક નહોતી અને આ ડૉક્ટર રેખા ચૌધરી છે એ બહુ ખાસું ભણેલા છે, પોતે PhD પણ થયેલા છે અને 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજની અંદર પ્રોફેસર છે. આણંદની અંદર મિતેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. મિતેશ પટેલને રિપીટ કરવા પાછળનું એક કારણ એ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી, એમાં કોંગ્રેસનો જે ગઢ ગણાતો હતો આણંદનો વિસ્તાર અને એની આજુબાજુની વિધાનસભામાં, એમાં મિતેશ પટેલની કામગીરી બહુ જ પ્રશંસનીય હતી અને એ કામગીરીને કારણે એમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હોવાનું રાજકારણના જાણકારોનું કહેવું છે. રાજકોટની બેઠક પર પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ હતા અને એમને આ વખતે રિપીટ નહોતા કરવામાં આવ્યા, એમનો જુલાઈની અંદર કાર્યકાળ પૂરો થતો હતો. હવે રાજકોટના જે સાંસદ હતા મોહન કુંડારિયા, એમની કામગીરીથી હાઈકમાન્ડ બિલકુલ એમને અસંતોષ હતો અને હાઈકમાન્ડ મોહન કુંડારિયાની કામગીરીથી બહુ નારાજ હતા, એટલે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે. પૂનમ માડમને જામનગરથી ફરી વખત રિપીટ કરવામાં આવ્યા છે. પૂનમ માડમ 2014 અને 2019 લોકસભા જીત્યા હતા અને હવે એમને ત્રીજી વખત લડવાની તક આપી છે. પૂનમ માડમની સીટ ત્યારે જ કન્ફર્મ થઈ ગઈ હતી જ્યારે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં દ્વારકા આવેલા અને એમણે 37,000 આહિરાણીઓના રાસ ગરબાનો ઉલ્લેખ કર્યો હતો, જે રાસ ગરબાના આયોજનમાં પૂનમ માડમનું મુખ્ય એનો રોલ હતો. એટલે તે જ વખતે ઘણા બધા રાજકારણીઓએ એવું કીધું હતું કે આ એક સંકેત છે કે પૂનમ માડમને ફરી એક વખત જામનગરથી ટિકિટ મળી શકે છે. સાંસદ રહી ચૂક્યા છે. મનસુખ વસાવા માટે તો એવી ચર્ચા ચાલતી હતી કે એમની ઉંમર અને 6 વખત સાંસદ જીતવાને કારણે એમની ટિકિટ તો ચોક્કસ કપાઈ જ જશે, પરંતુ ભાજપે બધી ગણતરીઓ અને સમીકરણો જોતાં મનસુખ વસાવાને ફરીથી ભરૂચ બેઠક ઉપર ટિકિટ આપી દીધી છે. પોરબંદરની વાત કરીએ તો આ બેઠક ઉપર સાંસદ હતા રમેશ ધડુક. રમેશ ધડુકની કામગીરી પણ હાઈકમાન્ડ નારાજ હતું અને એને કારણે મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી. મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદ પણ હતા અને આરોગ્ય મંત્રી હતા અને એમને પણ રિપીટ નહોતા કરવામાં આવ્યા. ત્યારથી એવી ચર્ચા થઈ હતી કે મનસુખ માંડવિયાને સૌરાષ્ટ્રની કોઈ બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી શકે છે અને એમને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી. વિનોદ ચાવડાને કચ્છ બેઠક ઉપરથી ફરી રિપીટ કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે વિનોદ ચાવડા ભાજપમાં ઘણા સમયથી છે અને એમની યુવા કાર્યકર છે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલના એકદમ નજીકના હોવાનું કહેવાય છે. પાટણમાં ભરતસિંહ ડાભી બહુ આશ્ચર્યજનક એમને આ વાત છે કે એમણે પોતે ના પાડી દીધી હતી કે ભાઈ મારે લોકસભા લડવી નથી, પરંતુ પાટણ બેઠક એકદમ મહત્ત્વની છે ભાજપ માટે, કારણ કે અહીંયા આગળ થોડા કપરા ચઢાણ છે. એટલે ભલે ભરતસિંહ ડાભીએ ના પાડી, આમ છતાં ભાજપે ભરતસિંહ ડાભીને પાટણ બેઠક ઉપરથી ટિકિટ આપી દીધી છે. દેવુસિંહ ચૌહાણ ખેડામાં એમને રિપીટ કરવામાં આવ્યા છે. એમણે કેન્દ્રીય મંત્રી તરીકે સતત તેઓ સક્રિય રહ્યા અને એક ભાજપના એક્ટિવ કાર્યકર છે, એટલે દેવુસિંહ ચૌહાણને ખેડામાંથી ફરી રિપીટ કરવામાં આવ્યા છે. CR પાટીલનું તો ઘણા બધા એવા કારણો છે. એક તો ગુજરાત વિધાનસભા 2022ની અંદર એમણે ઐતિહાસિક જીત અપાવી અને એમની કામગીરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત છે. એમણે 2-3 વખત ટ્વીટ બી કર્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના હોવાનું પણ ઘણા બધા રાજકારણીઓ કહે છે. તો CR પાટીલને પાસે એમને રિપીટ કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ પણ નહોતો, એટલે CR પાટીલને રિપીટ કરી દેવામાં આવ્યા છે. બારડોલીમાં પ્રભુ વસાવાને પણ રિપીટ કરી દેવામાં આવ્યા છે. પ્રભુ વસાવા આદિવાસી નેતા છે અને એમનું આદિવાસી સમાજ ઉપર ખાસું એવું પ્રભુત્વ છે. દાહોદથી જસવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે એમની જે છબી છે એ એકદમ સ્વચ્છ છબી છે. ક્યારેય એમની પર કોઈ ભ્રષ્ટાચારની આંગળી ચીંધાઈ નથી અને બીજું કે તેઓ પણ આદિવાસી નેતા છે, એટલે જસવંતસિંહ ભાભોરને પણ રિપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાને આ વખતે ચાન્સ મળી ગયો છે. એમને ટિકિટ આપવામાં આવી. ડૉક્ટર કિરીટ સોલંકીની ઉંમર વધારે છે અને એમની 3 ટર્મ પણ પૂરી થઈ ગઈ છે, એટલે એમની ટિકિટ કાપીને દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. દિનેશ મકવાણા 1987થી ભાજપ સાથે સંકળાયેલા છે અને અમદાવાદમાં 2 વખત ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. પંચમહાલની અંદર પણ રાજપાલસિંહ જાદવને નવા ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. અહીંયા પંચમહાલમાં રતનસિંહ રાઠોડ હતા, એમની સાંસદ તરીકેની એકદમ નબળી કામગીરી હતી અને હાઈકમાન્ડ આ વાતથી નારાજ હતું અને એને કારણે રાજપાલસિંહ જાદવને પંચમહાલથી ટિકિટ આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.